દક્ષિણ ગુજરાતના સુરતમાં આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય માટે વરસાદ થંભી જાય છે, ફરી પાછો વરસવાનો શરૂ કરી દે છે અને સુરતના પલસાણામાં ગત રોજ સૌથી વધારે વરસાદ વરસ્યો હતો। બારડોલી પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી, જોરદાર એન્ટ્રી કરી હતી। અહીંયા હજુ એટલો વરસાદ વરસી રહ્યો છે કે જેના કારણે ખાડીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તો કેટલાય એવા રસ્તાઓ છે કે જે એકબીજાને જોડતા રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે અને એના પરિણામે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ તાલુકાઓ પ્રભાવિત થયા છે। વાત કરીશું બલેશ્વર ગામની કે જે બલેશ્વર ગામ જે છે તે હાલ વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયું છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે બલેશ્વર ગામની 32 ગંગા ખાડીના કે જે 32 ગંગા ખાડી છે ગાંડી તૂર બની છે। ખાસ કરીને જે રીતે બલેશ્વરથી ટુંડી અને ટુંડી સાઈડના જતા રસ્તાઓ છે, હાઈવેને જોડતા રસ્તાઓ છે, એ રસ્તાઓની ઉપર હાલ પાણી ફરી વળ્યું છે, જેના કારણે બલેશ્વરથી ટુંડી જતો માર્ગ જે છે તે બંધ કરવામાં આવ્યું છે।